જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાપા ટાઈટ 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 આ ગામમાં તમને એકને ટાઈટ લાગે? ના ના, ટાઈટ તમારા હાટુ પ્રાઇવેટ આવી લાગે છે કે રાજ્ય એકને જ લાગે, બીજા કોઈને નહીં. હાલે હું મોવા છો એ? હવે સાપામાં જોયું અમુક ઠેકાણે તો બરફ પડ્યો છે. પણ તો આમ તો મને નહીં લાગતી હોય હે? આય આમણું જોવો, મને નહીં લાગતી હોય, આ ગામમાં કોઈ નહીં લાગતી હોય હે? તારો ગરમ કોઠો છે. હા, ગામ આખાના ગરમ કોઠો, તમારો એકનો ટાઢો કોઠો છે હે? માણા મેનું ખેતર જાવા. હવે મારે ક્યાંય નથી. સવારમાં ભગવાનનું નામ લેવાય, દેવ ડેરે નો જાવ તો કાઈ નહીં, નાઈ ધોઈને અને મંદિરે બે હાથ જોડો તો જન્મારો સુધરી જાય. નાવા જાવ ના હો બાપા, કેટલા દી થયા આજ નાયા નથી એને? ભલે ઘણાય દી થઈ ગયા છે ને ઘણાય દી થવાના છે, પણ નાવું નથી. એ ગંધાવશો, આખા ખાટા બળા ગંધાવશો, પડખે બેહાતું નથી. પણ તું બાજુમાં શું કામ બેસ? આગી બે ને આખી બે ઊભા થાવ. ઓહો, નાવ નહીં તો કાઈ નહીં, રહોડામાં છે ને ત્રણ ચાર ખીલીઓ ટીંગાડ દ્યો. તેલની બૈણી, ઘીની બૈણી મારે ટીંગાડવી છે. હાલો ઊભા થાવ, ઓહો. ઊભા થાવ. હાલો અરે મને ઓઢી લેવા દે. ઓહો. આમ આમ જો. આ માથે મોટી પર ખીલી ક્યાં ખોલશો મારા કપાળમાં? આજે નજર કરી દઈશું. ન્યા તે નથર કર દઈશ લે. ટાઈટ 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 ઝુકે કે નહીં? ગામમાં ક્યાં ભિખારી આવ્યો છે નવો? ઓલા એ ડોહા, હા હા એ ભાઈ. હા આ ધ્રુજે છે, આખો નક્કી ઉંમર વાળો લાગે. લે રાજુ બાપા તમે? હા, મને ટાઈટ વાય છે. ઓહો, ટાઈટ તો મને વાય છે, પણ પેલા તમને જોયા ને મને એવું લાગ્યું નક્કી કોઈ ગામમાં નવો ભિખારી ગરી ગયો લાગે. આ ટાઈટ ભિખારી કરી નાખશે મને એવું લાગે છે. જો કામ ધંધો કઈ થતું નથી, વાડીએ જવાતું નથી અને હેરાન થઈ ગયા ભાઈ. અરે ઘરમાં બેઠા બેઠા ટાઈટ લાગે છે રાજુ બાપા. આજે બપોરે હું તડકામાં ખાટલો નાખીને હુતી તોય મને ટાઈટ લાગતી હતી. બોલો તોય મારે ઓઠીને હુવું પડ્યું. હવે એમાં વાડીએ કેમ જાવું હે? ન જવાય ભાઈ, મરી જાય. હસી વાત છે. સમજો, એવી ટાઈટ કે બહુ ટાઈટ. ટાઈટ 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 ઓહો હો. એકાદ આપણા ગામમાં છે ને બિચારા કઈઠા માણાને જાજી ટાઈટ ન લાગી જાય ને એને બીક છે. મને તો એ બીક છે કે બહુ મને ટાઈટ ન લાગી જાય ને તો હા. ના ના, તમને તો દર વાર આવું હોય છે પણ કઈ થતું નથી રાજુ બાપા. એવી ટાઈટ બહુ ટાઈટ. ઈ હાસુ છે, તમારી વાત હાસી છે. જો હમણાં છેલ્લા 4 દિવસથી હું નદીએ નત જા. જવાય કોઈ દિન હો જવાય? ત્યાં તો નકરું પાણી ભર્યું હોય, હેરાન થઈ જાય. રાજુ બાપા હવે 3-4 દી એકવાર તો નદીએ નાવું જોઈને કપડાય નો ધોવા જાય. નવાય કોઈ દી નો નવાય, કોઈ દી નો નવાય. ઘરા છે આ તો ગંધાઈ છે, બાઈસ મારે છે ગોબરા તેમાં. ઈ કેટલા દિવસ નથ નાયા? મને નથી ખબર. એ બાપા, ઈ બીજુમાં તોય ટાણે ખાવા દઈ દે છે. ખાવાનું તો દેવું જ પડે ને. આ કેતા નથી? હે ના. ઓહો, બિચારી ડોહી હોજી લાગે છે. આમ ગામમાં ઈને મોઢું જોતા એમ લાગે કે માથા ભારે છે, પણ આમ હોજી લાગે છે. હે ભગવાન. અરરર, ટોલા આયલા જાય છે ટોલા. હે. છી 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 છી. ઘરા તેમાં મને એમ છે રોડમાં ટોલા પાડશે ગોબરા. ચાર એક ખાઈ રે 4. હાલે. હા, ટોલાને ટાઈટ નહીં લાગતી હોય, મને ટાઈટ લાગે છે. હા બીજું ભાભી, કા વિપલા અટાણમાં કેમડો? અરે વાડીએ ગયો તો આલા મજૂર ને બધાને કામે ચડાવ્યા. નીંદવાનું હે, કઈક મરચા ઉતારવાના હે, તે વેલા ઉઠીને વયો ગયો તો. એટલે અટાણમાં તું પાછો વળી ગયો તો કેટલા વાગે ઉઠ્યો? 5 વાગ્યામાં ઉઠાડી દીધા ઘરવાળીએ. હા 5 વાગ્યામાં ઉઠીને
નાય તોય ને. તો તારી બાયડી 5 વાગ્યામાં પાણી ઊનું કરી દે. અરે પાણી ઊનું ન કરવાનું હોય, ટાઢા પાણીએ નાઈ લેવાનું હોય. ટાઈટ નો હોય. એમાં છે ને ટાઈટ હોય. હવે આપણે તો આ બધું ખેતીના જ કામ કરવાના હોય. હવે ગરમ પાણી કરવા બેહી તો આ ભેગું ન થાય ને. તારી જેવું બધાય સમજે તો કોઈ દુખી ન થાય. જો હું દુખી થઈ ગઈ છું. કા તારા ભાઈને ટાઈટ હોય. ટાઈટ તો જાણે એની માસિયાર બેન છે ને સ્પેશિયલી એને જ મળવા આવી છે આ ફેરે. તો ગરમ પાણી કરી દેવાય ને. હવે ગરમ હું કોલસા અડાડું તો એમ કે ટાઢસ લે. ગજબનો માણસ છે, એને નાયા વગર હાલે કેમ? કાલ કે સુલે બેઠા તા ને હું હીરામણ બનાવતી હતી. હા તો કે બહુ ટાઈટ હોય, બહુ ટાઈટ હોય. મેં ધગાવીને હાણસીનો ઠંડુ અડાડ્યું તો એ મરી ગયા ને કઈ દયમ નો થયું, બરે છે લે. એને એટલી ટાઈટ હોય. હવે ના સાંભળા છે કે શું છે કઈ સમજાતું નથી. આ ખબર નથી હવે આ કોલસાનો બૈનો છે કે બરફના ગોળાનો બૈનો કાઈ દઈશ નતું તી. એને ટાઈટ જ હોય છે, ટાઈટ જ હોય છે. હું તો નાખ દેવાય 2 ડોલ માથે. અરે વિપલા તો જોયા જેવી. વિપલા 11 વાગ્યા મોર ઊભો ન થતો ઘરમાંથી. ગજબનો માણસ છે. વાડીએ કપા તળી ગયેલો પડ્યો. કોણ વીણે? આને કહું છું તમે જાવ. ખાલી મજૂર માથે ઉભા રહ્યો તોય ટાઈટ હોય છે લે. આપણે તો જો કાંઈ નહીં, આપણે તો વેલા ઉઠીને વાડીએ વહી જવાનું. આપણે ટાઈટ બાઈટ નું કાંઈ લાગે જ નહીં ને. તી હાટું તો અટાણે મેં કીધું ઈ ઘોયરા નો જાય તો હું તો જાવ ને મજૂરને તો કહું કે પેલા ઓલા ખેતરનો કપા વીણો. સાચી વાત છે. આ બધું તમારા ઉપર આવ્યું છે ને અત્યારે. અરે જિંદગી આખી આ ધણી. ઉનાળામાં તડકો લાગે, ચોમાહામાં કે હું ભીંજાઈ જાઉં છું. એટલે આમ શિયાળામાં નથી નાતા કે પછી તો નાઈ લઈએ ને. પછી તો નાઈ લે પણ તો ઉનાળામાં એમ કે મને તડકો લાગે છે હું બારો નહીં દઉં. ચોમાહામાં એમ કે હું પલરી દઉં છું હું બારો નહીં દઉં. આને મારે બારો કાઢવો કહીએ. તમને બટકી ગયા એવું નથી લાગતું? હા મને હવે દેખાય છે એવું. એમ ને. અને બીજી એકેય રાત તો આવતી નથી. 3 રાતમાં તો એને આ વાંધો આવે છે લે. કે ડોક્ટર ને બતાડી જોય ને કઈક કદાચ તકલીફ હોય શરીરમાં. આ ડોક્ટર ને ઊંધી આટીએ સડાવી દે એમ છે. એવું છે? કઈ તો શું કરું કે કાંઈ ન કરે હવે એને. ભોગવો બીજું હું. એક દિવસ દવાખાને લઈ ગઈ હતી. ડોક્ટર ઇન્જેક્શન માં તો ડોક્ટર ને સવાલ કરે કે તમને તાવ આવે ને ઇન્જેક્શન ની જરૂર પડે તમે હાથે મારી લો, તમારે બીજે દાવું પડે. આનું કરવું આટા મેલ દીધા લાગે જાને. હા ડોક્ટર કે તમે સાનું મને વૈયા દાવ તો સારું ઈ કે. બોલો આને તો કે કઢાઈ નહીં હો. ડોક્ટર ને એમ કહેવાય કે તમને તાવ આવે તમે હાથે ઇન્જેક્શન મારો કે બીજા પાસે જાવ. હે ગજબનો માણસ છે હો. મને હવે ખબર પડી આ ગજબનો છે. હાલ હવે ભલે હારું જાવ વાડી કોર. હા, હું જાવ ઘરે સિરાવા. હા સિરાય જા. ભાઈડો બેઠકો વીજળીને. બાપા બહુ ટાઈટ છે. બહુ ટાઈટ પડે હો, બાકી કાંઈ ઘટે જ નહીં. ભઠ્ઠો હરગાવા વાળું કોઈ નથી. આ રહ્યો જો લાકડું લઈને જઈ લઉં. આય ભાઈ ગાયો ગાય. ઓલા આય ને ગુલ્ફી થઈ જાય મેંગો ડોલી. ઓલા નાથન ન્યા કણે ભઠ્ઠો હરગતો તો ને બસ લાકડું ઉપર આવતો રહ્યો. વાહ સૂર્યા વાહ, તું મગજ વાળો તો છો જો બા. હા જો હવે હરગાવો. હરગાય ઓમે તને હરગાવતા સારું આવડે. એટલે તું કેવા હું માંગસ? એટલે હું કઈ ગામ નથી હરગાવતો, હું તો ખાલી ભઠ્ઠો હરગાવું. ભઠ્ઠાનું જ કહું છું સૂર્યા. ટાઈટ બહુ પડે કાયલા. કઈ ઘટે જ નહીં. એટલે હવે નિશાળ જવાનું મન નથી થતું હો. નિશાળ તો ઠીક છે પણ નિશાળ જાય તો નાવું તો ખરી. નાવાનું મન નથી થતું. પછી ત્યાં ટીચર હે ને કે નહીં આવ્યા કે નહીં નથી આવ્યા, પછી આંગળી ઊંચી કરવાની કે નહીં કરવાની. હું તો શું કરું ખબર ન પડે ને એટલે જો વાળ પલાળ નાખું, મોઢું ધોઈ નાખું, હાથ ધોઈ નાખું, પગ ધોઈ નાખું, પછી શું ખબર લુગડા પહેરીને અને વેજ આવે ફ્રેશ સાટ દઉં. ત્યાં જાય એમ લાગે હા 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 સુગંધ હારી આ તો ફ્રેશ જ છે એમ. હું તો શું કર ખબર મને એમ કે ને કે નહીં આવ્યા કે ન આવ્યા એટલે આંગળી દેખાય ને એમ ઊંચી કરી નાખું. એમ જ લાગે આંગળી ઊંચી કરી રવિ. રવિ હા દિવાળી છે કેમ થાય? હરગાય હરગસી. હા બાપા બહુ ટાઈટ મારી નાખે. સોતરા કાઢી નાખ્યા સોતરા. હરગે તો બાણ નકર ઠોઠું તો છે. સાચી વાત છે હેરગો હરગે તો ખરી રવિ. સૂર્યા મને એમ થાય છે કે ભઠ્ઠા માથે બેસી જાવ. રવિ એક વસ્તુ તને કહું. હા જો આ કેટલા વર્ષ થયા બાકસ આવે છે કોઈ ભાવ વધ્યા ન વધ્યા. શું લાવ ખબર છે? કેમ કે આ વસ્તુ રહી ને આ હરગાવાની છે ને એટલે કેમ કે હરગાવો ને જે વસ્તુ એને કોઈ હંમેશા કોઈ દી ભાવ વધે જ નહીં. સાચી વાત છે સૂર્યા તારી સાચી વાત છે. હરકી રીતનો ભઠ્ઠો કે કોક ડોહા નીકળે ને ઈ બેહી જવા જોઈએ આપણા ભઠ્ઠામાં.
એટલે બે જાવ એટલે પરમારા ઉલ્લી નો જાય જોજો હો તું. એમ નહીં એલા. આયા તું જોજે પાછો વળી. વાહ 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 જીવ આયો હો શરીરમાં જીવ આવી ગયો. આહા 20 બિસ્કિટ ને ક્યાં હે 20 કાગળ એનું હવે ક્યાં 20 થઈ ગયું. વાહ રવિ એક દિવાળી ઉપડી ગયો હો બાકી. વાહ 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 કઈ ઘટે જ નહીં. વાહ જમાવટ થઈ ગઈ. એ તો રવા દે થઈ ગયો બાકી જમાવટ કઈ રહ્યો હવે એટલે બાકી ઉપડી જાય ને તો બાપુ હાથમાં નહીં રહીએ. મજા આવી હો. હા હે શિયાળાની ઋતુમાં આવી તે મઠો કરે ને એટલે કઈ મજા જ અલગ છે હો રવિ. હા બાકી આ ઉનાળામાં બેઠા હોય તો હરગી બાજુમાં. હા નાખો દે ઘટે જ નહીં હો બાકી. આ નહીં ઓલું હેરગું. વાહ 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 જોજે તું પાછો કોકના શેઢા હલગાતો ને નકર વળી સુરેશભાઈ આવશે કેલા કયો હતો વાઈટ હલગાવી ગયો એમ કે હે. ઈ વાત હાચી હો સૂર્યા બહુ મજા હો બાકી. પેલા સૂર્યા હા ઓલો વિપલો નીકળે તેને તાપવા દેવું છે બિચાકલાને. કોઈ નથી દેખાતું અહીંયા તો. ઈ નીકળશે મને એવું એ દાણ છે. એવું છે હા તો આવે તો આપણે ઈ છે ને આપણે છે બીજું શું હોય. ટાઈટ બાપા લે આને છે શરમનો સાટો કીધું હાલો ગાય દોવા જાવું છે તો વાસડા આડા ઉભા રહ્યો તો ન્યા કાંટા લાગ્યા મન ટાઈટ વાય અને અહીંયા ઘોટાઈ ગયા. એ બાપા એવું ટાઈટ છે મને ટાઈટ લાગે છે. ટાઈટ તમારી માસીની દીકરી છે આ વર્ષે સ્પેશિયલ તમને એકને જ મળવા આવીશ તા. ઊભા થાવ આડે અરિયા દૂધ ભરી આવો. ઓહો આવી ટાઈટ આવી ક્યાંથી આ ના ક્યાંય ગોદડું લઈને જ જાવ ગામમાં ભૂંડા લગાડશો. ગામમાં કોઈ ધાબરો ઓઠી નથી રખડતું અને તમને બહુ ટાઈટ હોય તો હાથના મોજા ગોડી આવો એકાદું સેટર ગોડી આવો. ના બાપા મને છે ને ટાઈટ બહુ વાય. પણ આ ગોદડું ઓઠી નથી જાવ ભૂંડા લગાડશો. ભૂંડા તમે જૈનમાં ને તઈ તમારી માએ આ ગોદડું પાથર્યું તું આમાં તમારો જન્મ થયો ઈ વખતનું ગોદડું છે. આમ તો જોવો ભૂંડા લાગી આપણે. પણ મને બહુ ગમે છે સુગંધ આવે છે આમાં. હા સુગંધ જ આવે ને કેમ કે તમે આમાં જૈનમાં તેદુનું ગોદડું નથી ધોયું અને તમે લગભગ તેદુના નહીં નાયા હોય. ઓહો નાવાનું તો નામ લેતી જ નહીં જરાય. હે ટાઈટ તો જો ભાઈ આ ટાઈટ હશે ક્યાં રેતી ક્યાં હશે આ. ઓહો હવે જાવ ને ઓહો હોન આહા હાન કરતા લે કહું છું વયા જાવ. આ એક હાલે નહીં ઘડીકમાં ટાંગા નો ઉપાડે ખાઈને પણ એ મનસુખની વાવ લે અરે પણ રાજુ બાપા પણ દૂધ ઢોરી નાખશો મારા ઢોરા વયા ગયા. આ લેતી જા અને 5 લીટર દૂધ દોઈ રાખ હું હમણાં આવું છું મને ટાઈટ હોય છે. પણ રાજુ બાપા કઈ 5 લીટર દૂધ દોઈને તમને દઈ જાવ. હા કા એ ઘરે મંગાવ્યું છે ડોસીએ. તે પણ ડોસીએ મંગાવ્યું હોય તો પછી મારે શું કરવું. એ તો સારું એક કામ કર હા. તું એમાં છે ને દૂધ ભરીને રાખ હું થોડીક વાર તાપણામાં તાપું અને થોડો ગરમ થાવ ને પછી આવું. આવડું તો આપણું કોને કર્યું વા. એ કોક કરીને વહી ગયું છે મારા જેવા જે ટાઢે ઠરતા હોય ને એને બેહવા હાટો. એલા એકને ઊભો છે કોક અટાણે તાપણું કર્યું ભાઈ. ભગવાન જાણે જેને તાપડું છે. કર્યું હોય પણ તે રાજુ બાપા ભાઈ. હું શું કહું છું હા. આ ગોદડું નો ઉઠાય ભલા મારા ધૂસા ધાબળા સ્વેટર પહેરાય. ટાઈટ વાય છે ઈ પાતરા લુગડા મને ન ફાવે. ઓહો ગામ આખામાં તમને એકને ટાઈટ કરી જાય છે. અરે ટાઈટ ભાઈ ટાઈટ ઈ તો ટાઈટ પણ બહુ ટાઈટ. પણ રાજુ બાપા શિયાળામાં ટાઈટ ન હોય તો કઈ ઉનાળામાં થોડીક ટાઈટ હોય. તું મને આઈડમાં તારા ટાઢા હાથ મને ઠરે છે. હવે મારે આ એક તમે મને હપેતરું હોય પણ એનું શું કરવાનું. હમણાં લઈ જાઉં છું તું દૂધ દોઈ રાખ. મારે ખોટું ને ટાઈટનું ઠરવું ને થોડીક વાર અહીંયા તાપણામાં બેહું ત્યાં છે ને હું આવું. તો પાછા આવજો ઘડીકમાં. એ તો તમે તાપ પાસેથી ઉઠશો જ નહીં ઘડીકમાં. નો બાપા. આમ જો હા બે ભેંસ વિહાણી છે એનું ભેગું હાલશે. એ ના
એક તો માંદા જેવા થઈ ગયા છે ને એમાં ઈ તારું દૂધ હેરાન કરી નાખે ભાઈ, એના કરતા ગાયનું દૂધ દેજે મને. એક કામ કરો, હા. ઈ વિહાણેલું દૂધ છે ને ઈ નોખી બરણીમાં રાખીશ, તમે અને ડોહી બરી કરીને ખાજો. આ બરી બહુ ભાવે. જો એક ભેંસ રહી ગઈ હતી મારી, જો ઓહો હો એ આ અડધા આવ્યા ને અડધા આમ ગયા. આવ આ ભેંસુને ટાઈટ નહીં વાતી હોય એ હે? આવ આ ભેંસુને ટાઈટ ન વાય. એને વાતી હોય કોને કેવા જાય, ઈ કઈ ગોદડા ન ઓઢે કઈ. રાજુ બાપા હવે હું ભેંસુ ભેગી જાઉં છું ઘીરે, હા હા અને તમે આમ જાઓ લઈ જાજો દૂધ. હા હા હા. એ ઓહો હો હો, એ મારા રામ, ક્યાંય નહીં ને મારી માથે કેમ આવડી મોટી ટાઈટ નાખી. અરે ભગવાન, હાશ, હવે કાંઈક સીબાણું મને. ઓહો હો હો, ટાઈટ ટાઈટ ટાઈટ. આ હા હા, હાશ હાશ હાશ. લે આને હું થઈ ગયું. એ તમને હું થયું? એ દોડો જલ્દી કામ મારા, દોડો જલ્દી. એ હોતી હોતી એ આને કઈ થઈ ગયું છે, જોવો જોવો. બઠા પડ્યા. આ દવાખાને લઈ જાઓ જલ્દી. ઉપાડો ઉપાડો રવિ ઉપાડો. જલ્દી લઈ જાઓ, હારા દવાખાને લઈ જાઓ. હું રહી ગયો લઈ જાઓ લે લઈ જાઓ. સૂર્ય ઉપર. જલ્દી જલ્દી ઉપાડો જલ્દી દવાખાને હાલો. જલ્દી લઈ જાઓ. હાલો જલ્દી દવાખાને. હાલો લઈ લે દવાખાને જલ્દી. હાલો હાલો ખાયો ખા પોગાડો. હાલો લઈ લે દવાખાને જલ્દી. હાલો. એ લા ઉભા રહ્યો ક્યાં લઈ જાવ છો મને? તમે હજી જીવો છો? મને કાઈ નથી થયું એલા. તમને શોટ લાગ્યો તો ને રાજુ બાપા? બે ભાન થઈ ગયા તા. એલા શોટ નતો લાગ્યો, બેભાન થઈ ગયો તો ઈ હાસી વાત છે. પણ હું થયું તું? કહું તમને બધાયને હા તો જો. હસ બધા કે ટાઈટ છે ક્યાં ટાઈટ? રાંધીને ઊભા થાય તો નેત્રી આલે. લે આ પંખો કા ચાલુ ન થાય. હાય રે આના સેડા હાલી ગયા લાગે છે. ઓય અહીંયા આવો તો. હા હવે બારું ન કરતા, ટાઈટ છે મટન રોંઢો થયો, આજ ટાઈટ નથી. ઓછી છે ટાઈટ. રાંધીને આવી તા નેત્રી હાલી. આ પંખાના સેડા બરી ગયા લાગે છે કે ગમે એ વાંધો હોય. આના સેડા હમા કર નાખો ને હું આવું તો પંખો ચાલુ કરી નાખજો. મારે ગામમાં કામ છે, હું જઈ આવું. હાલા જાઓ, બાનું ન કરતા. પંખો ચાલુ થઈ જાય બસ. હા એ મારી બગલ મારાથી હું ગાઈ ગઈ હતી. હે આ તો બાઈસ કેવી કહેવાય, હસોડા ભાગી ગયા મને મૂકીને ખાટલા ઉપર. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાલો મિત્રો, આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.